આવે અને વાત એ હાચી, કારણ કે વરદાન રાક્ષસો માત્ર ને વરદાન ભોળાનાથ આપ્યા, કારણ કે એ તો મોટો બાપુ હાવ જે આવે ને એમ કીધે તથાસ્તુ. આની જેવો ઉદાર કોઈ દેવ નહીં. રાક્ષસના પેટના ગયા એને કીધું ને તથાસ્તુ, જાઓ લહેર કરો છોકરાઓ, ફોડો ફડાઈ ગયા. શુંભ નિશુંભ મહિષાસુર ચંડ મુંડા જેટલા એમ કહેવાય કે બધાને વરદાન આપ્યા ભગવાન શંકરે. અને જેવા ભગવાન શંકર વરદાન આપે કે જાઓ તથાસ્તુ, એટલે ઓલા સીધા સ્વર્ગમાં દેવતાઓને મારીને હોજવાડી. આ ઇન્દ્ર અમથો નહોતો પીતો, માર ખાઈને પીને હુઈ જતો બેચારો. ઇન્દ્રે માર બહુ ખાધા અને પછી દેવતાઓને મારે એટલે દેવતાઓ બધા બ્રહ્માજી પાસે. બ્રહ્માજીને કે બાપા બહુ મારે. ઓલા બ્રહ્માજી કે ભાઈ એ તમે મારો કાંઈ ને હાલો વિષ્ણુભાઈ. વિષ્ણુ કે ભાઈ આપણું ન હાલે. પાછા હડુડુડ કરતા ભોળાનાથ પાસે. એક વાર આવી રીતે બધા ગયા ને એટલે ભોળાનાથ આમ બેઠા હતા. એટલે કીધું ભોળાનાથ બચાવો. કેમ કે બહુ રાક્ષસો બહુ મારે છે. ભોળાનાથ કે તમે મોઢા પીડ્યા, મેં જ વરદાન આપે. આમ જો કે ભોળાનાથના પરિવારમાં તો આમાં બહુ મજા જ આવ્યા કરતી. ભગવાન આમાં સમાધિ ખોલીને બેઠા ને તો માતાજી આમ બેઠેલા, મૂળ વાત પાછો વહી આવ. એટલે આમ ભોળાનાથ આમ ધીરે ધીરે આંખ ખોલી આમ, એટલે માતાજી મારે આમ જોતા ને આ બધું જોતા ને કીધું ને તમને તો ભોળાનાથ હીર્યા થોડાક. પણ દેવી છે એવું દેવી નહીં કરવાની મહેરબાની કરી. હજારો વર્ષ સમાધિમાં બેસી જાવ, છોકરાઓનું ધ્યાન રાખવું જોઈએ. એક ભાઈ મને આ મેં વાત કરી તો એક ભાઈ મને પૂછ્યું, મને કે ભગવાન શિવ 78,000 વર્ષ સમાધિ ખોલી તો છોકરા મને કે મોટા નહીં થઈ ગયા? મેં કીધું નહીં, એ સમાધિ લઈ લેતા ત્યારે ઘડિયાળના કાંટા અહીંયા સોટી જતા, એટલે એની ઉંમર ન વધતી. નાન્યા બધું હમણાં હાજર થતું. મને કેવું હતું કે એવું હતું, એ આયુષ વધતી નહીં. સમાધિ ખોલે ન્યાલી પાછા દિવસ ચાલુ થતા કરતા ઈ છે. એટલે આમ ભગવાન શિવે આમ આમ જોયું એટલે દેવી છે હું હોય, હું તમારે જોવું જોઈએ. એકલું સમાધિના અવાદળા થઈ જાવ અને પાછા બધાને વરદાન તો બધાને આપી ગયો છો. સપટી ભભૂત ને ખજાના કુબેર કા તાય ઘરે કાંઈ કરવું જોઈએ. હાવ ઓટો છે બરફનો ડો અને છોકરા હાવ બરફમાં રેઠા રખડે. કેટલા છોકરાઓને શરદી થાય તમને ખબર છે? એમાં કાર્તિકેયને શરદી થાય ને તો મને પોહાણે થાય, પણ ગણપતિને શરદી થાય મને ન પોહાણ થાય. વંડમાલી હેડા કાઢી લાગ ન આવે કોઈ રીતે. આમ પારિવારિક જાય જેમ વાત હાલતી હતી એટલે ભગવાન શિવને થયું કે આ ઘડીક આ વધારે હાલવાનું, એટલે તરત નંદીને બોલાયો. નંદી અહીંયા હા પ્રભુ કે બધા ગણોને કહી ગયો બહાર હજડ ઉભા રહે, કોઈ આવવું ન જોવે, અમારે ફેમિલી મિટિંગ હાલે છે. પારિવારિક કેટલા દિવસથી મળ્યા ન હોય એકચ્યુઅલી, એટલે ઘડીક બેસવું જ હોય. એટલે નંદી કે કાંઈ વાંધો નહીં. નંદી વયો ગયો બહાર. શ્રીંગીને ભ્રીંગીને એના જેટલા ગણો હતા બધાને સાબદા કરીને કહી દીધું કોઈ અંદર આવવો ન જોવે, શકલું ન ફરકવું જોઈએ. મોટા બાપુએ કીધું છે. થોડીક વાર લાગી ને ત્યાં એક જણો આવ્યો, હોય ઝાટકીને આવ્યો, લાલ સોળ આખું થઈ ગયેલું. ભોળાનાથ કે પરિવાર અરે બેઠા, ના પાડી છે કોઈ આવવાનું નથી. એટલે કોઈ ગયા બધા. નંદી આવ્યો ઠરડાતો. ભોળાનાથ કે હું છું? હું નહીં, એને કોણી મારી મને બેહાડી દીધું. સિંગીને ભીંગી તક એને એક વાડીમાં નાખ્યા, એ આમ ગલો ત્યાં ખાય. એટલે ભોળાનાથને ચૂકા સે લોટકો. ભોળાનાથ કે હું સાહેબ ભાઈ તારે? એ કે વરદાન જોવે. તમે જેટલા વર્ષથી સમાધિમાં બેઠા ને એટલા વર્ષથી હું તપ કરું, પણ તમે બાપુ જાગો જ્યારે આવું ને અને જ્યારે ખબર પડી કે બેઠા છે એટલે હું ખાય આવ્યો લઈને સમાધિમાં બેસી જાય પાછું અમારે જાવું ક્યાં? કે વરદાન જોવે ને તારે? હા માગી લે. ઓલો કે જેની માથે હું હાથ મૂકું ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે આપ્યું એ ભસ્માસુર. આ શિવપુરાણનો જ પ્રસંગ છે, મારે ખીચાણ નથી, પણ આપણે હવાઈને આવે એટલે છે કહી દઉં. જેની માથે હું હાથ મૂકું ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે ફાઇનલ પાકું જા આપ્યું. એ કે પાકું ફેરફાર નહીં, બિલકુલ ફેરફાર નહીં. જેની માથે હાથ મૂકી ભસ્મ થઈ જાય એ કે પાકું તક તો ઉભા અખતરો કરવા જો લે. ભોળાનાથ કોઈ રાજો. ભોળાનાથ છોકરા બોકરાને ફગાઈને ફગે, એ ભાઈ એવી કાંઈ વાત ન હોય, ભલા મને આપ્યું હતું પછી કાંઈ આ કાંઈ થોડી ગલોપની દુકાન છે તે લીધા ભેગો ઠસ કરવાનો હોય. ભલા મને બોલો કે એમ ન હાલે. ઉભા રહ્યો ને ભોળોનાથ ભાગ્યો. આગળ ભગવાન શંકર અને વાહે ભસ્માસુર. જીક બોલાવે જાય. ભોળાનાથ દોડતા જાય ને કહેતા યારુડા ક્યાંય પડી ગયા. ગંગાજી અહીંયા ઉતરી ગયા. એમ કે મહેશ પાછા બેસી જાવ, નકર માથે હાથ મૂકે પેલો વારો આપણો આવે. દોટું દીધે ભગવાન શંકર દોડતા જાય ને કહેતા હતા કે એ વિષ્ણુ દોડ, વિષ્ણુ એ વિષ્ણુ. વિષ્ણુ ભગવાન કે જાવ ને આવી ગઈ ને આંગળી નકુસામાં. કેદુના તથાસ્તુના દીકરા થતા હતા. આય કાઢતો જોતા હો આતંકવાદીઓના પેટનો ને તથાસ્તુ કહી ગયો છો.
કે પણ જે હોય તું દોડ, નહીતર હમણાં મને આંબી જાય, તાત્કાલિક દોડ. અને એમ કરતા કરતા એમ કહેવાય મોટું વડલાનું ઝાડ આવ્યું એટલે ભગવાન શંકર દોડતા દોડતા એ વડલાના ઝાડ ઉપર ચડી ગયા. વિષ્ણુ ભગવાનને થયું હવે નહીં જાવ મોટો બાપુ હલવા, પણ હવે જાવ કઈ રીતે? વિષ્ણુ બનીને જાય ને માથે હાથ મૂકશે તો શિવનું વરદાન છે ફેલ નહીં જાય, હું બળીને ભસ્મ થઈ જાય. હવે મારે કરવું શું? ડાયરેક્ટ નિર્ણય લીધો તાત્કાલિક. વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું. નારાયણ પોતે નારાયણી બન્યો હોય, શું ઘટે? ઐશ્વર્યા રાયનું પાંચ્યું ન આવે. આવે છે ને રજૂ થાય છે ને કાંઈ નહીં, ડાયરેક્ટ ભસ્માસુરને હામાં ભગવાન વિષ્ણુ વિશ્વ મોહિનીનું નારાયણીનું ધારણ કરી અને ભસ્માસુરની હામાં આવી ગયા અને ડાયરેક્ટ નાસવા મળ્યા. ધા ધઈ તકડી દિન દિન ધા. તો બોલો ભસ્માસુર ભોળાનાથને ભૂલી ગયો, એ મીડ્યો કૂદવા લે લે ક્યાં ના સો ભોળાનાથ વિષ્ણુ ભગવાન ક્યાંય નહીં સૌ પણ ક્યારે મળ્યા નહીં તક તમે આવ્યા નો ને ક્યારે આ બાજુ. ભોળોનાથ વડલા ઉપર લેતો એટલે આ વયસમાં આ કોણ આવી ગયું એ નો ઓળખે કે મોટો બાપુ નો ઓળખે. હવે આમાં તો હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું છે, આ કાંઈ જેવી તેવી વાત નથી. શંકર ગોથું ખાઈ જાય કા છે કોણ? પાછું એવું શિવપુરાણમાં હવે કવિ લખ્યું નથી, પણ મને 100% થાય કે વિષ્ણુ ભગવાન શંકરને વિચાર આવ્યો હશે કે આ ભસ્માસુર નો તો આને કૈલાસ ભેગી કરે. ભોળોનાથ વડલા ઉપર નાસે, ક્યાં વાત હે ક્યાં વાત હે. કારણ કે નૃત્યનો દાતા છે એ ભગવાન શંકર છે અને એની સામે કોઈ જો આવું સારું નાચતો હોય, વિષ્ણુ પોતે નાચતા હોય અને જો શંકર દાદ નો આપે તો એ નટરાજ ન કહેવાય. એ આખો વડલો ગાંધે કમા એવા ધા જાય. ભોળોનાથ ઝાડવા ઉપર તારી પેલી થાય, ક્યાં વાત હે, હેઠા બેસી જાવ ભોળાનાથ દઈ જાવ. નાચતા નાચતા ભગવાન વિષ્ણુની સામે આવી અને એ ભગવાન વિષ્ણુ એમ કહે છે ભસ્માસુરને કે ભસ્માસુર તારે મારી સાથે લગ્ન કરવા? ભસ્માસુર કે પૂછાતું જ નથી ને એવું. અને ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે હે ભસ્માસુર, તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો એક શરત, જેમ હું નાચું એમ તું નાચ. ભસ્માસુર કે નાચી બતાવો. અને જેમ જેમ ભગવાન વિષ્ણુ મીડ્યા નાચવા એમ ભસ્માસુર મીડ્યો હામો નાચવા. અને નાચતા નાચતા ભગવાન વિષ્ણુએ જાય એનો એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો, સામે ભસ્માસુરે જાય એનો એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો, પોતે ને પોતે બળીને ભસ્મ થઈ ગયો. તા તો ભોળોનાથ વડવાય પકડીને આવ્યો, હાડા હાટ કરતા. વિષ્ણુનું બાવડું પકડીને કે ક્યાં નહીં છો? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે મારા બાપ, 3 આંખો વાળો છો અને એકવાર આંખ વીચીને તો સામું જો ને ભગવાન વિષ્ણુએ જામ શંકરે જામ આંખું વીચી તો સામે વિષ્ણુને જોયા. વોઠાવો પડ્યા. ભોળાનાથ કે તું આવું નવું કે આવું નવું નહીં નકુસા માંગળેથી બે હલવાઈ. એ ભગવાન શંકર જ્યારે ભગવાન કૃષ્ણને એમ કહે છે કે જબ જદુવંશ કૃષ્ણ અવતારા, અને એ જેથી કૃષ્ણ ગોકુળમાં જન્મ્યો તેથી બરોબર પોગી ગયો કે નહીં જોવા માટે જોગીનો વેહ ધારણ કરી અને આયા તેરે દ્વાર મૈયા, આયા તેરે દ્વાર કનૈયા કા દીદાર કરને, આયા તેરે દ્વાર. એવો નગર મેં જોગી આયા. બહુ મોટી ફરમાઈશું માણસોની છે. કીર્તિદાનને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો, અને એવી કંઈક સારી જમાવટ કરી